હોય સિદ્ધ સખી ગૌરી સા, મતલબ કાર્ય પૂર્ણ ન થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ભલે દુનિયા અહીં ત્યાં બદલાય, પણ જે ઈચ્છા હોય તે પૂરી કરવી જ પડશે. જય શ્રી રામ. જય બજરંગ બલી. તમે બધા કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા મહાદેવના આશીર્વાદથી સ્વસ્થ અને ખુશ હશો. આજના વિડીયોમાં તમારી જે પણ અધૂરી ઈચ્છા હોય તે હનુમાન ચાલીસા દ્વારા પૂર્ણ થાય. તંત્ર શાસ્ત્રમાં આ પદ્ધતિને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. જ્યારે માણસ ચારે બાજુથી થાકી જાય અને પરેશાન થઈ જાય અને તેની ઈચ્છાઓ અધૂરી રહે તો તંત્ર શાસ્ત્ર તેનો ઉપાય આપે છે. તંત્ર શાસ્ત્રની એક વિશેષતા છે કે જો તમે નિયમો અનુસાર તેનો ઉપયોગ કરો છો તો તમે તે બધું પ્રાપ્ત કરી શકો છો જે તમે ઘણા દિવસોના પ્રયત્નો પછી પણ પ્રાપ્ત કરી શક્યા નથી. માત્ર 5 દિવસમાં તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળવાનું શરૂ થઈ જશે. જો તમને નોકરી જોઈતી હોય પછી તે ખાનગી હોય કે સરકારી હોય અથવા તમે તમારું પોતાનું ઘર ખરીદવા માંગતા હોવ અથવા તમે મોટા દેવાના બોજમાં ફસાયેલા હોવ અથવા ઘરમાં હંમેશા મુશ્કેલી હોય કે બીમારીઓ હવે તમારા ઘરમાં કાયમી ધોરણે શિફ્ટ થઈ ગઈ હોય તો થશે. દીકરા, તમે તમારી પત્ની પર જીવો છો, ક્યારેક તમે તમારા પિતા પર રહો છો, તો તમે ફક્ત 5 દિવસ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો છો. આમ કરવાથી તમારી ગમે તે પ્રકારની ઈચ્છા હોય તે 100% પૂરી થશે. તમને એક વાત જણાવી દઈએ કે આ પ્રયોગથી તમને સપનામાં પણ શ્રી હનુમાનજી મહારાજના દર્શન થાય છે. આ ઉપાયથી તમે તમારા પરિવાર સાથે શાંતિ મેળવી શકશો. તમે સુખી જીવન જીવી શકશો. આપણે નિશ્ચિતપણે કહી શકીએ કે આ હનુમાન ચાલીસા એવી હનુમાન ચાલીસા છે કે તમારે ફક્ત 5 દિવસ તેનો પાઠ કરવાનો છે અને 5 દિવસ સુધી તેનો પાઠ કરવાથી તમે જે કંઈ પણ પૂર્ણ કરી શકો છો. ઈચ્છો કે તમે આ દુનિયામાં હોવ, પરંતુ તમારે એક વાત જાણવાની જરૂર છે, એ ધ્યાનમાં રાખવાનું છે કે હનુમાન ચાલીસા વિશ્વના તમામ હિન્દુ ભાઈ બહેનો દ્વારા વાંચવામાં આવે છે અને મોટાભાગના લોકો તેને હૃદયથી જાણે છે, જેનો અર્થ છે કે તેઓ તેને જોયા વિના પણ વાંચી શકે છે. પરંતુ આજની શ્રીમાન ચાલીસામાં તમને તેના વિશે જાણવા મળશે. કેટલીક ખાસ સાવચેતીઓનું પણ ધ્યાન રાખવું પડશે, તો જ આ પ્રયોગ સફળ થશે. જો તમે આ સાવચેતી પર ધ્યાન આપશો તો તમારા પ્રયોગને સફળ માની લો. તમને જણાવી દઈએ કે હનુમાનજીના જે પણ પ્રયોગો કરવામાં આવે છે તે મોટાભાગે પૂજા જ છે. જો તમે પ્રયોગ કરશો તો વધુ ફળદાયી થશે. જો અમે કહીએ કે તમે ઉદાહરણ આપો તો તમારા બાળકો તેઓ કહે છે, પાપા, અમને ફરવા લઈ જાઓ. તમે 9મી દરમિયાન ઓફિસની ડ્યુટી કરો છો, તો બાળકો બપોરે તેમનું કામ કરે છે. જો તેઓ તમને બપોરે બોલાવે અને કહે, પાપા, ચાલો આજે આપણે ફરવા જઈએ, તો પછી તમે તેમને લઈ શકતા નથી. તમે મને લઈ જશો. તમે કહેશો કે હું ડ્યુટી પર છું. પણ જો તમે સાંજે સવારે 6:30 વાગ્યા પછી ઘરે આવો અને બાળક તમને પૂછે કે પપ્પા, અમને ફરવા લઈ જાઓ તો શું તમે કહેશો, હા દીકરા, ચાલો ફરવા જઈએ? તમને બાજુ પર લઈ જશે, પણ કેમ નહીં? કારણ કે હવે તમે ફ્રી છો, તમારે તમારા બોસ માટે કામ કરવાની જરૂર નથી. હવે તમે ફ્રી છો, તેથી તમે ખર્ચ કરી શકો છો. ઘરમાં તમારા પરિવાર સાથે તમારો સમય વિતાવો. તે જ રીતે હનુમાનજી દિવસભર ભગવાન શ્રી રામને સમર્પિત રહે છે અને 24 કલાક તેમની સેવામાં વ્યસ્ત રહે છે. જો તમે સાંજે તેમનું ધ્યાન કરો છો, તો તે સમયે તેઓ સાંભળે છે. તમે સમજો છો અને તેઓ તમારી ઈચ્છા પૂરી કરવામાં તમારો સાથ આપે છે. એક વાત યાદ રાખો કે જ્યારે તમને કોઈ વસ્તુ બહુ ઝડપથી મળે છે કારણ કે આ પ્રયોગમાં તમારી ઈચ્છા બહુ જલ્દી પૂરી થઈ જશે. ગમે તે હોય, તમારે તેમાં કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. પહેલો નિયમ એ છે કે તમે આ ઉપાયનો ઉપયોગ કોઈને નુકસાન પહોંચાડવા માટે કરશો નહીં. નહીં તો તમારે નુકસાન પણ ભોગવવું પડી શકે છે. આ ઉપાયનો ઉપયોગ તમારા માટે કરો અને આ પાઠ કરો જેમાં તમારા પરિવારનું કલ્યાણ થાય. તમે ક્યારેય બીજાની ખોટ ભૂલી શકો. આ પાઠનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નથી. તમારે કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના પ્રથમ મંગળવારથી આ પ્રયોગ કરવાનો છે. વિડિયો ધ્યાનથી સાંભળો, પ્રયોગના નિયમો અને પદ્ધતિને ધ્યાનથી સાંભળો,
તેને સમજો અને તમે તે કરી શકશો કારણ કે આ એક ખૂબ જ શક્તિશાળી ઉપાય છે જે ક્યારેય નિષ્ફળ ગયો નથી. તેથી તમારે આ પ્રયોગ કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પ્રથમ મંગળવારથી કરવાનો છે અથવા તમે નવરાત્રિના કોઈપણ મંગળવારથી કરી શકો છો કારણ કે નવરાત્રિ એક છે. 9 દિવસનો સમયગાળો છે જેમાં દરેક શુભ કાર્ય કરી શકાય છે. તમારે આ ઉપાય રાત્રે સવારે 9 વાગ્યા 9 થી 1 સવારે 9:30 વાગ્યા પછી કરવાનો છે. જ્યારે તમે ઈચ્છો ત્યારે રાત્રે 9 વાગ્યા પછી કરવાનો રહેશે. કહો એનો અર્થ એ છે કે તે રાતના બીજા ભાગમાં કરવાનું છે. 1 કલાકમાં 12 કલાકમાં 4 કલાક હોય છે. 1 કલાકમાં 3 કલાક હોય છે. તો તમારી સાંજના 6 થી 9 છે. 1 કલાક પસાર થઈ ગયો છે. પહેલો કલાક વીતી ગયો. બીજો કલાક 9 વાગ્યાનો છે. તમારે આ પ્રયોગ કરવાનો છે. તમારે શું કરવાનું છે કે તમે સ્નાન કર્યું છે. તે પછી તમારે લાલ પાણીનો ઉપયોગ કરવાનો છે. જો તમે પુરુષ છો તો તમે લાલ રંગની ધોતી કે લાલ રંગનો કુર્તો પહેરી શકો છો. જો તમે માતા કે બહેન છો તો તમે લાલ રંગની સાડી કે લાલ રંગની સાડી પહેરી શકો છો. તો પછી તમે લાલ રંગની સાડી પહેરી શકો છો. એક રંગીન આસન પર રામ દરબારનો ફોટો જેમાં ભગવાન રામનો આખો પરિવાર હાજર છે અને હનુમાનજી તેમના પગ પાસે સેવક તરીકે બેઠા છે. તો તમે જાતે લાલ રંગના આસન પર બેસો અને તમારી સામે પિત્તળનો વાસણ રાખો. તે ધાતુ હોય કે તાંબુ, સ્વચ્છ વાસણ. ચોખ્ખું પાણી લો. ચોખ્ખું પાણી લો. તેમાં ગંગાજળના 2 ટીપા નાખો. તેમાં કેરીનું પાન નાખો. આખું પાન નાખો કારણ કે તે આચમણી તરીકે ઓળખાય છે. જો તમારે તેનો ઉપયોગ કરવો હોય તો તમે આચ 3 વખત આચ 3 વખત કહો. મનનો અર્થ એ છે કે તમે તમારા ડાબા હાથથી કેરીનું એક પાન લો. તેને એક વાસણમાં ડૂબાડો અને તમારા જમણા હાથ પર જે કંઈ પડે તેમાંથી 1-2 ટીપું મૂકો અને તમારા હોઠ પર મૂકો અને ઓમ કેશવ નમઃ બોલો. પછી તે પાનમાંથી પાણી લો. બીજી વાર. પછી તેને તમારા હોઠ વડે બીજી વાર તમારા જમણા હાથ પર લગાવો. એટલે કે તમારે તેને પીવું પડશે. બીજી વાર તેને તમારા હોઠ વડે લગાવો અને પછી ઓમ માધવા હૈ નમઃ બોલો. પછી ત્રીજી વાર લગાવો. ઓમ નારાયણાય નમઃ. 3 વાર તમે તે પાણી પીધું અને પછી ચોથી વાર તમે તમારા જમણા હાથ પર પાણી મૂક્યું. હવે તેનો છંટકાવ કરીને અને ઓમ હ્રીસ કશાય નમઃ બોલ્યા પછી તમારા હાથ ધોઈ લો. તમારે શું કરવાનું છે કે તમારા જમણા હાથમાં થોડું પાણી લો. પાણીના 2 ટીપા લો. જેમ તમે આચમન કર્યું હતું તે જ રીતે પી લો. થોડું પાણી લો. રંગીન ચોખા લો. તેને હળદરમાં રંગ કરો. તે રંગીન ચોખા બની જાય છે. થોડો પ્રકાશ. તમારે કંઈક હલકું જરૂર પડશે. થોડા કુંવારા ચોખા લો. એક લાલ ફૂલ અને એક સિક્કો લો અને હવે આ સિક્કાથી ઠરાવ કરો. આ ઠરાવમાં જ તમારા પ્રયોગની સફળતાનો સમાવેશ થાય છે. તમે પણ સાંભળી શકો છો કે ઠરાવ કેવી રીતે કરવો. સમજો કે તમારું નામ શું છે. તમે વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. તમારું નામ શું છે. તમે શું કરો છો તે કહેવું મુશ્કેલ છે. હું તમને મારું ઉદાહરણ આપું છું. તમારે શું કરવાનું છે. તમે સામગ્રી લીધી છે તમારા હાથમાં. હવે તમારે હનુમાનજી કહેવાનું છે. ફોટાની સામે. હું ગોત્ર સાંડી મુંબઈનો પવન તિવારી છું. હું શ્રી હનુમાનજી મહારાજનો આ 5 દિવસનો પ્રયોગ મારા પોતાના ઘર માટે અથવા સરકારી નોકરી માટે કરવાનો સંકલ્પ કરું છું. ઋણમાંથી મુક્તિ મેળવવા માટે અને તે પછી તરત જ શ્રી હનુમાનજી મહારાજનું પણ કરો. સફળ. હું આ ઠરાવ તમારા નામ પર ફોટા પાસે મૂકું છું. એ બધી વાત છોડો. તમારે 7 દિવસ ક્યાંય જવું નથી. કોઈ પાર્ટીમાં નથી જવું. કોઈ બર્થડે પાર્ટીમાં જવું નથી. બહારનું કંઈ ખાવાનું નથી. તમારે આ પ્રયોગ 7 દિવસમાં શરૂ કરવાનો છે. મંગળવારથી સોમવારથી રવિવાર સુધી. તમારા ઘરમાં ઈંડું, માંસ, માછલી કે ચિકન નહીં હોય. તમે નોન વેજ ખાવાના છો. ડુંગળી અને લસણ રાંધવામાં આવશે નહીં. તમારા ઘરમાં, જેનો અર્થ છે કે તમને સંપૂર્ણ ખોરાક નહીં મળે. તમારે શાકાહારી ખોરાક ખાવો પડશે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ શાકાહારી છે. ખાદ્ય તમારા ઘરમાં જ બનવું જોઈએ. આ બાબતે ખૂબ કાળજી રાખો કારણ કે કહેવાય છે કે તમે જે ખાશો તે તમારા મન જેવું જ હશે.
તમે એ પ્રમાણે નક્કી કર્યું છે, હવે તમે શું કરશો? શું કરવું છે? ભોજપત્ર પર તમારું નામ લખો. તમે જે ઈચ્છો છો તે લખો, જેમ કે જો તમારે સરકારી નોકરી જોઈતી હોય તો મારે સરકારી નોકરી જોઈએ છે. જો તમે દાડમની કલમ અને લાલ ચંદન લીધું હોય તો તેને હળવા પાણીમાં પીસી લો અને સાથે લખશો. તે પણ યોગ્ય છે, નહીંતર તમને લાલ ચંદન મળશે. તમે ગમે તે લાલ રંગની પેન લીધી હોય તો ભોજપત્ર પર લખો કે મારે સરકારી નોકરી જોઈએ છે કે મારે મારું પોતાનું ઘર જોઈએ છે. આ લખ્યા પછી ભોજપત્રને ફોલ્ડ કરો અને તેને નીચે દબાવો. ફોટો, જે ભગવાન શ્રી રામ દરબારનો એક ફોટો છે, તેને નીચે દબાવો. પછી તમારે શું કરવાનું છે? તમારે મંગળવારે 3 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. તમારે મંગળવારે હનુમાન ચાલીસાના 3 વખત પાઠ કરવાના છે, એટલે કે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. મંગળવારે 3 વખત એટલે કે મંગળવાર, બુધ, ગુરુ, શુક્રવાર, શનિવાર. શનિવાર તમારો 5મો દિવસ છે. તમારે ચાલીસાનો પાઠ કરવાનો છે. તમે ફક્ત પ્રથમ દિવસ માટે જ સંકલ્પનો પાઠ કર્યો છે. તે પછી તમારે દરરોજ સંકલ્પ કરવાની જરૂર નથી. પ્રથમ દિવસે તમે સંકલ્પ કર્યો છે, તે પૂરતું છે. તે પછી તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે 3 વખત. તમે તેને દૃષ્ટિથી કરી શકો છો, અથવા જો તમને તે હૃદયથી યાદ છે, તો તમે તેને 3 વખત વાંચીને તે રીતે કરી શકો છો. 3 વખત, તેનો અર્થ એ છે કે પ્રથમ વખત હનુમાન ચાલીસા વાંચવામાં તમને 6 મિનિટ લાગશે. તમે પહેલા દિવસે વાંચ્યું હશે અને હનુમાન ચાલીસા વાંચતા પહેલા તમારે ભગવાન શ્રી રામનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. ભગવાન શ્રી રામના નામનો રામ 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 રામનો જાપ કરો. શક્ય હોય તો રામ 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 સીતારામ સીતારામનો જાપ કરો. 2-3 મિનિટ સીતારામ સીતારામ સીતારામ. તે પછી તેને ચાલુ કરો, કારણ કે સફળતાની ચાવી ભગવાન શ્રી રામની છે. તમને હનુમાનજીનો ગમે તેટલો ઉપયોગ થશે, આ હોડી શ્રી રામના નામ વિના પાર નહીં થઈ શકે, તો તમારે કહેવું જોઈએ. થોડી વાર રામ 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 કરો અને પછી 3 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યાર પછી પહેલા ભગવાન શ્રી રામની આરતી કરો. પછી હનુમાનજીની આરતી કરો અને તે પછી તમે જે પણ પ્રસાદમાં ચડાવ્યું હોય તે ચણાના લોટના લાડુ હનુમાનજીને પ્રિય છે. જી, બુંદીના લાડુ કે ચણાના લોટના લાડુ. જો તમારે આવું કહેવું હોય તો તમારે પ્રસાદમાં 2 લાડુ રાખવા પડશે અને તેની ઉપર તુલસી અને તુલસી છે. 1 પાન છે, 1 કે 2 ટુકડા ચોક્કસ મૂકીને રાખો. તમે ભગવાનની આરતી કરી છે. પહેલા તમે ભગવાન શ્રી રામની આરતી કરી અને પછી હનુમાનજીની પૂજા કરી અને થોડી વાર પછી તમે હનુમાનજીને પ્રણામ કર્યા. હવે સીટ પર કોણ છે? તમે બેઠા છો. તમારે ઉપાડવાનું છે, બાકી તમે ભોજપત્ર દબાવી રાખો. તે ઉપાડવાનો નથી. તમારો ફોટો 5 દિવસ સુધી ઉપાડવો જોઈએ નહીં. તમારે જે જગ્યાએ ફોટો ઉપાડ્યો ન હોય ત્યાં પૂજા કરવી જોઈએ. જો ઝાડુ કરવું હોય તો કપડાથી ઝાડુ કરવું જોઈએ. જે રૂમમાં તમે કરશો. આ પ્રયોગ માત્ર એક કપડાથી 5 દિવસ સુધી કરવો જોઈએ. જો તમારી પાસે કોઈ જૂનું કપડું હોય તો તેને કાઢી લો. તમારે ઘર સાફ કરવાની જરૂર નથી. તેનો સાવરણી તરીકે ઉપયોગ કરો અને ઘરને સાફ કરો. તે ચાલશે અને કોઈ સમસ્યા નથી. પરંતુ તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે જેથી મૂર્તિમાં અથવા ફોટામાં જે કંઈ પણ હોય તે સાવરણીને સ્પર્શ ન કરે. એકવાર તમે ઊભા થાઓ, તમારી બેઠક લો, જે પાણી નીચે છે. બેઠક, પાણી કે જે વાસણમાં છે, તેમાં ત્યાં આંબાના પાનથી છંટકાવ કરો અને તમારા કપાળ પર ત્રિપુંડા તરીકે જે પાણી છાંટવામાં આવ્યું છે તેને બનાવો, કારણ કે હનુમાનજીનો અર્થ છે કે તેઓ ભગવાન શિવનો 11મો અવતાર રુદ્રાવતાર છે. તો તમે તમારા અક્ષતના આસન નીચે જે પાણી છાંટ્યું છે, તે જ પાણી 3 આંગળીઓ વડે માગો અને કપાળ પર ત્રિપુંડ બનાવો. તમારું નસીબ આજથી જ મજબૂત થવા લાગશે. તમારી જે મનોકામના પૂર્ણ થશે તે આજથી જ પ્રવૃત્તિ શરૂ થશે. તમે આરતી કરી છે, તે પછી બધું થઈ ગયું છે. તમે જાતે પ્રસાદ લો અને તમારા પરિવારના લોકોને પણ વહેંચો. પ્રથમ દિવસનું ઠરાવ થઈ ગયું. તમારી મુખ્ય મહેનત પૂરી થઈ ગઈ છે. હવે બીજી બુધવારે તમારે 5 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે.
સ્નાન કરીને ફ્રેશ થઈને આવો અને બેસો. તમારી સામે અગરબત્તી બતાવો. ઘીનો દીવો કે ચમેલીના તેલનો દીવો કરો. ધૂપ સળગાવો. અગરબત્તી પણ બાળવી નહીં. ભૂલથી પ્રસાદ ચઢાવો. દરરોજ પ્રસાદ ચઢાવો. હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. પ્રસાદ ચઢાવો. પછી રામ 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 બોલો. ત્યાર પછી હનુમાન ચાલીસાનો પ્રથમ દિવસે 5 વખત, બીજા દિવસે 3 વખત, 5 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. બીજા દિવસે અને ત્રીજા દિવસે 7 વખત. ચોથા દિવસે 9 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને 5મા દિવસે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. તેમજ પ્રથમ દિવસે તમારો સંકલ્પ કરવામાં આવ્યો છે અને ચાલીસાની સમાપ્તિ પછી તમારે પહેલા ભગવાન રામની આરતી કરવી પડશે અને પછી ફરીથી હનુમાનજીની આરતી કરવી પડશે, કારણ કે આ તમારી કેપ્સ્યુલ છે જે પૂર્ણ થાય છે. તેનો અર્થ એ છે કે ખોરાક ખાધા પછી વ્યક્તિ પાણી પીવે છે. પછી તે શું કરે છે? તમારા પાચન માટે. પછી તમે તેને આરતી વિના છોડી શકતા નથી. તમે રામજીની આરતી કરો અને પછી હનુમાનજીની આરતી કરો અને તે પછી ભૂલશો નહીં. તમે જે સીટ પર બેસો છો તે તમે બિછાવી તે આસન નીચે પાણી છાંટવું અને પાણી છાંટ્યા પછી તે જ પાણીથી ત્રિપુંડ લગાવવું એ તમારું 5 દિવસનું કામ હોવું જોઈએ. હવે તમે 5 દિવસનું કામ કર્યું છે. શું તમે તમારું ખાવાનું પણ બરાબર રાખ્યું છે? જો ઓફિસ તમે ઘરમાં કે બહાર માત્ર શુદ્ધ શાકાહારી જ ખાશો. ધ્યાન રાખો કે ભલે 7 દિવસનો હોય પણ મંગળવારથી પ્રયોગ શરૂ થાય છે. પરંતુ તમે સોમવારે જે પણ ખાશો તેનો એક ભાગ મંગળવારે પણ તમારામાં રહેશે અને તમારો પ્રયોગ શનિવાર સુધી ચાલશે. જો તે થશે તો શનિવાર પછી તમને રવિવારે પણ મળશે. શુદ્ધ શાકાહારી ખોરાક ન ખાઓ. તમારે ફક્ત ખોરાક જ ખાવાનો છે. જો તમે ફળો પર 5 દિવસ ઉપવાસ કરી શકો તો તે કેક પર આઈસિંગ હશે, પરંતુ જો તે શક્ય ન હોય તો અમે તમને ફક્ત શુદ્ધ શાકાહારી ખોરાક ખાવાની સલાહ આપીશું. આ ઉપવાસ માંસાહારી છે. તમારે આ માત્ર ફળો પર જ નહીં પણ શરબત પર પણ કરવું જોઈએ. હવે તમારો શનિવાર પૂરો થઈ ગયો છે. તમે શનિવારે રાત્રે આ કર્યું. હવે તમારે શું કરવાનું છે? રવિવારે તમારે કોઈ પણ હનુમાનજી મંદિરમાં જવાનું છે અને તમે ત્યાં તમારા ફોટાની નીચે જે ભોજપત્ર દબાવ્યું હતું, તમારે તેને લઈ જવાનું છે અને તેને લઈ ગયા પછી તેને હનુમાનજીના જમણા પગ પાસે બેસાડો અને તેને તમારી ઈચ્છા કહો. માનસિક રીતે, તમારા મનમાં, તમે તેમને તમારી ઈચ્છા કહી દીધી છે. તે બેન્ક્વેટ પેપર પર પહેલેથી જ લખેલું છે કે જમણા પગ પર સિંદૂર લગાવો. તેને તમારા કપાળ પર લગાવો અને આવ્યા પછી તમારા ઘરે પાછા જાઓ. ઘણા લોકોએ 5 દિવસ સુધી આ પ્રયોગ કર્યો છે અને તેનો અનુભવ કર્યો છે. જો તમે પણ તમારા જીવનમાં હનુમાનજીનો સીધો અનુભવ કરવા માંગતા હોવ તો કરો. જો તમારી પાસે હોય તો આ ઉપાય કરો. કારણ કે આનાથી હનુમાનજી સ્વયં તમારા કાર્યો પૂરા કરવા માટે આવે છે. કારણ કે આ ઉપાય કરવા માટે હનુમાનજીએ આવવું પડે છે અને ભક્તોની કરુણ રુદન સાંભળીને. ત્યારે હનુમાનજી દોડીને આવે છે અને કહે છે કે ભગવાન લાગણીના ભૂખ્યા છે. ભગવાન ભક્તના નિયંત્રણમાં છે. તો એક જ વાત, જો આમાં કોઈ સમસ્યા હોય, જો તમને કંઈ સમજાયું ન હોય, તો તમે મને પૂછી શકો છો. હું તમને 7 સિરીઝ કરું છું. તમારે દિવસ સુધી માત્ર શારીરિક ખોરાક જ ખાવાનો છે. શક્ય હોય ત્યાં સુધી તમે ઉપવાસ રાખો અને માત્ર ફળો જ ખાઓ. આ પ્રયોગ તમે માત્ર ફળ ખાવા પર પણ કરી શકો છો. આ પ્રયોગ કોઈ પણ શુક્લ પક્ષના મંગળવારથી શરૂ કરવાનો હોય છે. મંગળવારે 3 વખત હનુમાન ચાલીસા, બુધવારે હનુમાન ચાલીસા 5 વખત, ગુરુવારે 7 વખત હનુમાન ચાલીસા, શુક્રવારે હનુમાન ચાલીસા 9 વખત અને શનિવારે હનુમાન ચાલીસા 11 વખત. પૂજામાં 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને બધાને ગાંઠ બાંધો. તમારા પરિવારના લોકો, મહેરબાની કરીને નોંધ કરો કે તમારે ઘરમાં અગરબત્તી કે અગરબત્તી સળગાવવાની નથી અને તમારે ફક્ત અગરબત્તી પ્રગટાવવાની છે અને કપૂર આરતી કરવાની છે. તેથી જ્યાં પણ તમને કોઈ સમસ્યા હોય, તો તમે મને ટિપ્પણીઓમાં પૂછી શકો છો. આજ માટે આટલું જ. જલ્દી મળીશું આગામી વિડીયોમાં. ત્યાં સુધી જય માતા દી. હર હર મહાદેવ.